હેલો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે દેશી ગણિતમાં। તો આજે આપણે ભાગાકારના દાખલા લઈને આવ્યા છીએ। હેલો મિત્રો, આપણે ભાગાકાર લઈને આવ્યા છીએ। તો પ્રથમ દાખલાથી શરૂઆત કરીશું। 371 ભાગ્યા 7। 7નો કોડિયો આવડતો હોવો પડે પહેલાં તો। 7 एका 7, 7 दू 14, 7 तेरी 21, 4 चौक 28, 7 पंचा 35। 37માંથી 35 જાય એટલે 2 વધે અને ઉપરથી ઉતારો 1। 7 તેરી 21, 0। 371 ભાગ્યા 7 એનો જવાબ આવ્યો 53। જો મિત્રો, આ જવાબ કહેવાય। પાછો આ જવાબ ન કહેવાય, આને શેષ કહેવાય। આ આવે ને જવાબ કહેવાય। નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ। 4830 ભાગ્યા 9। 9નો ઘડિયો આવડવો પડે। 9 पंचा 45। 48માંથી 45 જાય એટલે 3 વધે। પછી ઉપર 30 વધ્યા છે, એમાંથી આ તગડો એક ઉતારવાનો નીચે। પછી પાછો 9નો ભાગ અંકવાનો। 9 તેરી 27, 9 છોક 36, 36 વધી જાય એટલે 9 તેરી 27। 33માંથી 27 જાય એટલે 6 વધે અને ઉપરથી ઉતારી આ મીંડી। 9 સંગ 54, અહીંયા વધશે 6 એટલે 4830 ભાગ્યા 9 એનો જવાબ આવશે 536। હવે આનો પોઈન્ટમાં જવાબ આવે એટલે આ આપણો જવાબ થયો 536। નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ। 5 5 6 30। 32માંથી 30 જાય એટલે 2 વધે, ઉપરથી ઉતાર્યા 5। 5 25, મીંડી 2 ઉડી ગયા, ઉપરથી ઉતાર્યા 4। હવે જો ઉપરથી 4 ઉતાર્યા તો એ 5 કરતાં નાના છે એટલે ભાગ હાલશે નહીં। જ્યારે આ રીતના ભાગ ન હાલે ને ત્યારે અહીંયા મીંડી મેંકવાની અને પછીની સંખ્યા હેઠી ઉતારવાની। એટલે મીંડી મેંકી એટલે 5 આવશે અહીંયા। હવે પાછા ભાગ અંકવો। 5 9 45, 5 9 45 એટલે 0 0 થઈ ગયું। આપણો રાઈટ આન્સર છે 6509। તો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ। 6 6 4 24, મીંડી ઉપરથી ઉતારી મીંડી, ભાગ ન હાલે એટલે ભાગમાં પડી મીંડી, પછી ઉતાર્યા 4। જો 4થી ને ભાગ નહીં હાલે એટલે બીજી મીંડી મેકવાની। હવે 2 ઉતારવાના। 6 7 42, 0 0। હવે ઉપરથી એક મીંડી છે એ ઉતારવાની, હજુ ભાગ ન હાલે એટલે અહીં એક મીંડી મેકવાની। આ આપણો રાઈટ આન્સર છે। નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ। તો નેક્સ્ટ હવે અપૂર્ણાંકના ભાગાકાર છે, જે હાવ હેલો છે। થોડીક માથાકૂટ છે પણ હાવ હેલો છે।
આ સંખ્યા રહીને એને એમણામ લખી નાખવી અને આ સંખ્યા રહીને એને ફેરવી નાખવાની, નીચેની સંખ્યા ઉપર કરી નાખવાની, ઉપરની સંખ્યા નીચે કરી નાખવાની અને આ નિશાની ફરી જશે. આ ફેરવવા હાટું જ તે આ કરવાનું. એટલે 15/8 ભાગાકારની નિશાનીને ગુણાકારની કરી નાખવાની અને આ સંખ્યાને ઉપર નીચે કરી નાખવાની. એટલે 16/5 રેડી. અને આપણે ગુણાકાર અપૂર્ણાંક ગુણાકારમાં તો પાદરા છેદ જ ઉડાડવાના હોય. તો આ જ સંખ્યા મળી જાય પછી તો હાવ પ્રશ્ન હેલો પડી જાય, છેદ જ ઉડાડવાના ખાલી. એટલે 5 તેરી 15 અને 8 દુ 16 વધ્યા 3 ગુણ્યા 2 બરાબર 6 આપણો રાઈટ આન્સર રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એ પણ એ રીતના જ છે. આ પ્રથમ સંખ્યા રહી એને ઈમણામાં જ લખી નાખવાની. એટલે 51/49 પછી આ ભાગાકાર એને ગુણાકારમાં લખી નાખવાના અને પછી હવે બધી સંખ્યાઓ વિરુદ્ધ દિશા વિરુદ્ધ થઈ જશે. એટલે 133 ઉપરવી આવશે, 17 છેદમાં જશે. અહીંયા પણ આ ગુણાકાર કરી નાખવાનો એટલે 7 ઉપરવી આવશે અને 19 નીચે જશે. હવે છેદ ઉડાડવાના છે ખાલી. તો 17 તેરી 51, 7 49 અને 19 7 133. આ 7 ઉડ્યા અને આ 7 ગયા તો છેલ્લે 3 વધ્યા જે આપણો જવાબ છે. આ આખી સંખ્યાનો માત્ર 3 જવાબ આવ્યો. તો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. તો જો મિત્રો અપૂર્ણાંકમાં આ રીતના પણ પ્રશ્ન હોય, એક બાજુ કોરી સંખ્યા હોય ને એક બાજુ અપૂર્ણાંકમાં આપેલું હોય. તો આ પ્રશ્નને હાવ હેલો છે. બરાબર આ સંખ્યાને એમણામ રાખવાની 3. આ ભાગાકાર છે એને ગુણાકારની નિશાની કરી નાખવાની. ગુણાકાર કરવો એટલે આ સંખ્યાને ઉપર નીચે થાય એટલે 3 ઉપર વી આવશે. 3 ઉપર હોય નીચે 1ની વેલ્યુ કાંઈ છે અને એટલે આપણે નીચે 1 ન મેકવી તો ચાલે. આનો જવાબ છે 3 ગુણ્યા 3 એટલે 9. આ પ્રશ્ન પણ એ રીતના જ છે, પણ જો ભાગાકારની નિશાની આઈનકોર 1/3 છે અને આઈનકોર નકરા 3 છે તો આ સંખ્યા તો એમણામ જ રહેશે. એટલે 1/3 આ ભાગાકાર ગુણાકારમાં વયા જશે અને આ 3 છેદમાં જશે. છેદમાં જાય એટલે ઉપર 1 આવજો. અહીં કેમ આપણે કીધું નીચે 1 ન લખ્યું તો હાલે, પણ નીચે 1 તો હોય જ તે. એ રીતના આની નીચે 1 તો હશે જ તે. તો એને હવે ઉપર નીચે કરવી એટલે 1/3 આ રીતના લખાય. તો આનો જવાબ રહેશે 1 ગુણ્યા 1 એટલે 1 અને છેદમાં 3 તેરી 9. આ રાઈટ આન્સર છે. આ સંખ્યામાં પહેલાં હતું સાદી સંખ્યા અને પછી અપૂર્ણાંક હતું તો એનો નકરો 9 જવાબ આવ્યો. આમાં પહેલાં અપૂર્ણાંક હતું અને પછી નકરા 3 હતા એટલે આનો જવાબ 1/9 આવ્યો. હવે આપણે દશાંશ સંખ્યાઓનો ભાગાકાર કરતાં શીખીશું. આ સંખ્યા રહે અને આ દશાંશ કાઢવો હોય તો આપણે શું કર્યું છે, સંખ્યા પછી જેટલી સંખ્યા હોય એના છેદમાં આપણે મીંડી કરવાની એકડો કરી. તો આને તો પહેલાં દશાંશમાંથી આપણે સાદી સંખ્યામાં અપૂર્ણાંકમાં ફેરવી એટલે 28 ના છેદમાં પોઈન્ટ પછી જો 3 સંખ્યા છે એટલે છેદમાં 3 મીંડી આવશે ભાગાકારની નિશાની. પછી 0 અહીં જો 7 સંખ્યા 7 એક જ છે એટલે આપણે 7 લખશું. છેદમાં પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે 1 2 3 અને 4 તો છેદમાં 4 મીંડી આવશે. હવે આને આપણે ગુણાકારમાં ફેરવશું એટલે છેદ ઉડાડવામાં સહેલું પડે. પ્રથમ સંખ્યા તો એમણામ લખી નાખવાની
28/1000। હવે ભાગાકારનો ગુણાકાર કરી નાખવાનો અને આ સંખ્યા ઉપર નીચે થઈ જશે। 10,000/7 છેલ્લું પડી ગયો મીંડી ઉડાડ નાખવાની। આ 2 3 1 2 3 7 ચોક 28 4 અને 10 વધ્યા એટલે 4 × 10 બરાબર 40 રાઈટ આન્સર રહેશે આનો। નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન પણ એવો છે। પહેલાં તો દશાંશ અપૂર્ણાંકને આપણે દશાંશને અપૂર્ણાંકમાં ફેરવશું। તો 56/, મેંડી પછી એક એટલે દશાંશ પછી એક સંખ્યા છે એટલે છેદમાં 10 આવશે। ભાંગ્યાના ભાંગ્યા 0.7 એટલે 7 છેદમાં પોઈન્ટ પછી એક છે એટલે 10। હવે 56/10 તો એમણામ રહેશે। ભાગાકારનો ગુણાકાર થશે 10 ઉપર ને 7 નીચે આ 10 ગયા આ 10 ગયા 7 8 56 એટલે આનો રાઈટ આન્સર રહેશે 8। નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ તો 99 છે માટે 99ના છેદમાં પોઈન્ટ પછી 3 છે એટલે 3 મીંડી આવશે ભાંગ્યા પોઈન્ટ પછી 1 છે એટલે 1 મીંડી આવશે। હવે પ્રથમ સંખ્યા તો એમણામ રહેવા દેવાની, ગુણાકાર કરીને આ સંખ્યાને ઉપર નીચે ફેરવી નાખવાની એટલે 9/10/9 આ મીંડી ગઈ આ મીંડી ગઈ 9 11 ભાંગ હાલે એટલે 11 9 99 એટલે ઉપર 11 વધ્યા અને નીચે 100 વધ્યા તો 11/100। હવે આને દશાંશમાં જવાબ લાવવાનો, દશાંશમાં છે એટલે દશાંશમાં જવાબ લાવવો હોય તો આપણે કેમ આ પોઈન્ટ પછી જેટલી સંખ્યા હોય એટલા મીંડા હેઠે મેકતા, તો હવે જેટલા મીંડા હોય એટલા પછી પોઈન્ટ મેકવાનો એટલે અહીંયા 2 મીંડા છે એટલે આ સંખ્યા 2 છે એટલે 2 સંખ્યા વધીને પછી મીંડું આવશે એટલે અહીંયા આવશે એટલે 0.11 આ આપણો રાઈટ આન્સર છે। હવે આને આપણે પાછું આ રીતના ફેરવું હોય તો જો પોઈન્ટ પછી 2 સંખ્યા છે તો નીચે 2 મીંડી આવશે જે છે અહીં કણે 2 મીંડી એટલે આ આપણો રાઈટ આન્સર છે। તો ચાલો મિત્રો હવે રજા લઈએ। આવું નવું ગણિત શીખવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વિદ્યાર્થી મિત્રોને શેર કરો, લાઈક કરવાનું ન ભૂલતા।